મહાદેવ મહાદેવ મિત્રો, તમારા બધાનું સ્વાગત છે ફરીથી આપણા એક નવા વ્લોગમાં. અને આજે છે આપણો સાયકલ યાત્રાનો બીજો દિવસ, સુરત થી મહાકુંભ પ્રયાગરાજ. તો મિત્રો આજે છે બીજો દિવસ, ભરૂચમાં રોકાણા હતા. જો આપણી સાયકલ પણ તૈયાર થઈ ગઈ છે, હેલ્મેટ, બેગ, ટોપી તો આપણે પહેરવાની છે. તો હવે અહીંયાથી આપણે આગળ નીકળશું. જો કે આપણે અયોધ્યા જતા હતા ને, એ જ રસ્તો છે, તો એ રીતે જ છે. ઈ જે જગ્યાએ રોકાણ હતા ને, ઈ જ જગ્યા આવશે. તો હવે જોઈએ છીએ જ્યાં પહોંચી શકીએ છીએ કે નહીં. તો કઈ નહીં મિત્રો, શું શું મુશ્કેલી આવશે, શું શું નહીં, તે જાણવા માટે બ્લોગ ને કન્ટિન્યુ જોતા રહેજો. હર હર મહાદેવ. મહાદેવ મિત્રો, તો અત્યારે છે ને આપણે ત્યાંથી નીકળી ગયા હતા ને, પછી રોહિતભાઈ કે ઊંઘ આવે છે બહુ, તો ચા પી લઈએ. તો ચા પીવા છે ને બેઠા હતા, ચા પી લીધી, ચા નાસ્તો કરી લીધો અને પાછા ત્યાંથી આગળ નીકળી ગયા છીએ. હવે મિત્રો એક ખાસ મજાની વાત તો એ છે કે પેલા સુરત થી અયોધ્યા 1400 કિલોમીટર, સુરત થી સોમનાથ 650 કિલોમીટર, એટલે કે મિત્રો 650 1400 2050 કિલોમીટર ની સાયકલ યાત્રા જોવા જઈએ તો પૂરી થઈ ગઈ હતી. અને આજે જો કે ગઈકાલે 80 કિલોમીટર સાયકલ ચલાવી, એટલે આપડી 2100 કિલોમીટર ની સાયકલ યાત્રા પૂર્ણ થઈ છે. તો સરસ મજાની વાત કહેવાય કે મેં અને મારી આ સાયકલ હે 2100 કિલોમીટર નું અંતર સાયકલ થી પૂરું કર્યું. સાયકલ લઈને જવું તે કોઈ નાની મોટી વાત નથી. તો કે હું મારા વખાણ તો નથી કરતો, પણ ટ્રાય કરજો ક્યારેક. તો ચાલો હવે પાછા આપણે સાયકલ યાત્રામાં જોડાઈ અને થોડાક આગળ જઈએ. મહાદેવ મિત્રો, તો છે ને આપણે શું હતું, આપણે છે ને ચા નાસ્તો કરી થોડાક આગળ નીકળી જતા. ત્યાંથી છે ને અહીંયા બેઠા હતા ઘડીક આરામ કરવા, જો કે રીલ્સ બીલ્સ બનાવતા હતા. અને હવે છે ને એમ થયું કે હેલ્મેટ પહેરી લઈ. હવે 84 કિલોમીટર સુધી આપણે લાસ્ટ સ્ટોપ લેવાનું છે. તો કે 84 કિલોમીટર જેટલી જાય ને એટલી હકારી દેવાની છે. ત્યાં છે આપણે અયોધ્યા ગયા હતા ત્યારે પાવાગઢ વિશ્રામ ગૃહ હતું ને, ત્યાં આપણે રોકાવાના છીએ આજની રાત. ત્યાં પહોંચી જવાનું છે, રાત થાય ત્યાં ગમે ત્યાં. અહીંયાથી છે 85 કિલોમીટર આસપાસ. તો હવે પહોંચી જઈએ. મોઢા પર થોડા ખારા દેખાઈએ તો સનસ્ક્રીન લગાવી દઈએ. અને મિત્રો હેલ્મેટ પહેરી જ લીધું છે, કેવું લાગે છે ને એ કોમેન્ટમાં જણાવી દેજો. જો કે બહુ સારું તો નહીં લાગતું હોય, પણ તો એ સેફટી માટે પહેરવું પડે છે. કઈ નહીં, સારું ચાલો હર હર મહાદેવ, થોડાક આગળ વધીએ. મિત્રો હાલોલ વાળા હાઈવે ઉપર ચડી ગયા છીએ. જો કે હાઈવે પાછળ છે ટોલ ટેક્સ. હવે અહીંયા આગળ જઈએ. જો આગળ છે ને આપણે અયોધ્યા ગયા હતા ત્યારે જે પાવાગઢ વિશ્રામ ગૃહ હતું ને, ત્યાં મેળ આવે તો ત્યાં જો કે ત્યાં પહોંચી શકાય એમ નથી, કારણ કે સાયકલ બહુ શાંતિથી હકારી છે. તો હવે જોઈ છીએ આગળ જઈએ પછી ખબર પડે. તો કઈ નહીં, ચાલો આગળ જઈએ. તમે તો અત્યારે હાલોલ વાળા હાઈવે ઉપર થોડોક આગળ આવી ગયા છીએ અને જોઈએ ને તો રોહિતભાઈ સામે રીલ્સ બનાવે છે. આપણે અહીં ઘડીક વાટે ઉભા. જો કે હવે આપણે રીલ્સ તો બનાવી જ લેવું. તો હવે છે ને અહીંયાથી આગળ જાવું. જો કે પેટ્રોલ પંપ આવે છે ત્યાં જ મેળ આવશે લાગે છે. જોઈ છીએ હવે. ચાલો હવે એકાદી રીલ શૂટ કરી લઈએ. જો કેવી મસ્ત વાડી છે રોડ. પણ આ રસ્તે જો કે પાવાગઢ વાળા આશ્રમ સુધી પહોંચી તો જઈએ, પણ છે કેવું રસ્તો, હિંચકા ખાય રસ્તો, એટલે છે ને થોડુંક પહોંચી શકાય એમ નથી. કઈ નહીં, તો જોઈએ છીએ. તો મિત્રો અત્યારે છે ને અહીં આવી ગયા છીએ. હનુમાન દાદા નું મંદિર છે. તો કે આપણે પાવાગઢ જે આશ્રમે રોકાવાના હતા ને, એ આશ્રમના જે મહારાજ આપણને ગઈ વખત આલુ પરોઠા બનાવીને ખવડાવ્યા હતા ને, એ મહારાજ હાલ મહાકુંભમાં છે. જો કે 3 થી 4 દિવસ વાત મળી છે અહીંયા જે પબ્લિક હોય ને ત્યાંથી. તો એની આગળ જ છે. જો કે 500 મીટર જેવું એક મંદિર હતું હનુમાનજી મહારાજ. તો આ મંદિર છે, આ રીતનું મંદિર છે ને. તો હવે આપણે અહીંયા આપણી સાયકલ પડી છે, તો તમને શીખવાડું. જો આપણી સાયકલ છે અને અહીંયા આપણે પથારી કરી નાખી છે. તો હવે અહીંયા હુઈ જવું અને સવારમાં ઉભા થઈને પાછા સાયકલ ઉતારવા મળશું. હજી તો હોવાની વાત છે, હજી ખાવાનું થોડુંક છે, થોડુંક આ તે કંઈક નાસ્તો જેવું કરી લેવું અને પછી હુઈ જવું. તો હવે છે ને ઘડીક રહીને પાછા મળીએ. મહાદેવ મિત્રો, તો અત્યારે છે ને થોડોક નાસ્તો કરી લીધો. જો કે થોડુંક ખાવાનું હતું ને, એ બધું હારે લઈને આવ્યા હતા, એ બધું ખાઈ લીધું છે. જો અત્યારે હોટેલ આવી ગયો.
અને પછી છે ને અત્યારે અહીંયા બેઠો છું. રોહિતભાઈ સામે બેઠા છે. ક્યાં જોયા સામે બેઠા તમને આગા છે, થોડાક દેખાય નહીં. અને અત્યારે અહીંયા છે ને પાછળ બ્લુટૂથ ચાર્જિંગમાં મૂક્યું છે. અને મહાકાળી નું મંદિર છે. તો છે ને આપણે બ્લુટૂથ ચાર્જિંગમાં મૂક્યું હતું ને, તો મેં કીધું હવે ઘડીક અહીંયા બેહું. બાકડો છે સરસ મજાનો. અને આ રીતે કઈક છે. એક અહીંયા મંદિર છે, આવડવાની પાછળ એક છે, પછી એક સામે છે આપણે જતા, એક આવડવા છે, અને આપણી પાછળ છે. અને અહીંયા હાઈવે ઉપર જ છીએ. જો કે અહીંયાથી બહાર નીકળીએ એટલે તરત હાઈવે. આપણી સાયકલ પણ અંદર મૂકી દીધી છે. તો મિત્રો હવે અત્યારે આપણે બ્લોગ ને એન્ડ કરીએ. તો મિત્રો બ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને, જેથી આપણી સાયકલ યાત્રાની મુશ્કેલી આવે છે શું નહીં તે તમને બ્લોગમાં સૌથી પહેલા ખબર પડે. તો લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. સારું, ચાલો મિત્રો મળીએ આવતીકાલે એક નવા દિવસ સાથે, ત્રીજા દિવસમાં. હર હર મહાદેવ.